આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ખેતી કરવી એટલે પકવીને બધાની સેવા કરી, પૈસા લેવાના, અનાજ આપવું. અલ્યા પકવે ખેડૂત અને ભાવ કરે વેપારી. બિચારો ખેડૂત મરી જાય અને વેપારી ભાવ કરે. જુઓ, આ આખી રાત પાણી વાળ્યું ભાઈ, તારે બાજરી રોપાઈ અને બાજરી રોપીએ તારે પાછો આ બગલો બહુ પજવે મારા બેટા. બગલો જો, આ બગલો બાજરી રોપીએ ને બધું ગદડીમાં જમીનમાં, પછી આ ઉડાડે તારે બગલું આવે ને જાય રે, બગલું બાજરી લઈ જાય રે. હા, બગલું ઉડ્યું ભાઈ, ઉડ્યું. આ આખો દાડો મોં પાડીને થાકી ગયા. પણ આ બગલો જો, આ બગલું કેટલું બધું હોશિયાર મારું બેટું માણસ કરતો. બગલા જેટલી મહેનત તમે કરો ભણવામાં છોકરો, તો તમે પાસ થઈ જાઓ. બોલો, અરે ટકાય હારા આવે. આ બગલું તમારા ખેતરમાં તમે 10 વખત નહાડો પણ એક વખત તો તમારા આવી જાય. શાક આગા પાછા ગયા નહીં, ખેતરમાં પેઠું ચોચ મારે, ખોરાક ખાય અને છોડવો ભાગે. એટલે આ બગલા જેવું જીવન છે આપણે. જો બગલા જેવું આપણે મહેનત કરીએ ને, કોઈ દિવસ પાછા ના પડીએ ગમે તે કામમાં. એટલે ભાઈ, મહેનત એ જ ખરેખર ઉપયોગી છે. તો તમે આવી ભણવામાં, છોકરાઓ ભણવામાં બગલા જેવી મહેનત કરજો. બગલાને તમે 25 વખત નહાડો, 25 વખત આવશે. એટલે ના આવડે તો મહેનત કરો, પણ ભણો ને ભણો અને પાસ થાઓ.